टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો સ્ટન્ટમેન જેવા ઘણા લોકોના કામ એવા હોય છે કે તેમને રોજ જોખમ લેવું જ પડે, પણ ગામડાના માણસોને અને એમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓને કે પશુપાલકોએ રોજ ખેતરે જવામાં પણ જોખમ ખેડવું પડે એ કેવું? હકીકતમાં પાલનપુરમાં લોકોની એવી સ્થિતિ છે કેમ કે લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની માંગણી છેલ્લા કેટલાય વર્ષોથી અદ્ધરતાલ છે। એટલે હાલત એવી છે કે લોકોએ વગર લેવા દેવાએ રેલવેના પાટા પરથી પસાર થવું પડે છે। અરે સ્મશાન જવા પણ શહેરમાંથી થઈને બાજુના સ્મશાને જવું પડે છે। આનાથી મોટી કરુણતા કઈ હોઈ શકે? આ બાળકોને જુઓ, સ્કૂલે જવામાં પણ આટલું જોખમ લઈને જવાનું। નાના મોટા સૌ કોઈ આવી રીતે પસાર થવા મજબૂર છે। લક્ષ્મીપુરા ગામ આપનું હાર્દિક સ્વાગત ભલે કરે, પણ ભાઈ અહીં જોખમ છે। કારણ એવું છે કે પાલનપુર લક્ષ્મીપુરા ફાટક છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં છે, જેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી વચ્ચેથી પસાર થવું પડે છે। લોકોના જીવનમાં સમસ્યાઓ કંઈ ઓછી છે ત્યાં વધારાની તકલીફો સહન કરે। અરે પરિસ્થિતિ એવી છે કે કોઈનું મૃત્યુ થાય તો બાજુમાં આવેલા સ્મશાનમાં જવા માટે શહેરમાં થઈને જવું પડે છે। લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાસેનું રેલવે ફાટક બંધ છે। સરકાર દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈ ગામના લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થીઓ જોખમ ખેડી રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા છે। 20,000ની વસ્તી ધરાવતા ગામનો રસ્તો બંધ થતા શહેરમાં જવા 5 થી 7 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે। લોકો કંઈ સોના ચાંદી તો નથી માંગતા, માત્ર વહેલી તકે ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવી આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરી ચૂક્યા છીએ, કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છીએ, ત્યાર સુધીમાં આજ સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી। અહીંયાથી બાળકોને અવર જવરમાં તકલીફો પડે છે, પશુપાલનવાળાઓને દૂધ ભરાવવામાં પણ ખૂબ તકલીફો પડે છે, નવા ગંજબાજુ જેવા માર્કેટ યાર્ડમાં જવા માટે પણ લોકોને ખૂબ તકલીફો પડે છે। કોઈ બી મિનિમમ 15 થી 20,000 માણસોનો રોજનું અવર જવર છે અહીંયાથી, અને આજ સુધીમાં કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ પુલનું નિરાકરણ જલ્દીમાં જલ્દી લાવે। ફાટક કુદાડીને જઈએ છીએ, અમુક વાર ઘણીવાર ટ્રેન આવી જાય છે, એટલે અમને ફાટક કુદાડતા ડર લાગે છે અને કેટલીક વાર અકસ્માતના ભોગ પણ બને છે। એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અહીં પુલ અને નહીકર અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવે, તેથી અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓને અહીં જવામાં સરળતા પડે। લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ મંજૂર તો ક્યારનોય થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે। કલેક્ટરને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું છે કે નેશનલ હાઈવે ડિવિઝન છે એના દ્વારા જે બ્રિજની પ્રાથમિક મંજૂરી મળી છે, તથા લક્ષ્મીપુરા ફાટક પાસે જે બ્રિજ બનાવવાનો છે તેની જમીન સંપાદન માટેની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે। સાંભળ્યું, છેલ્લા 3 વર્ષથી સંપાદનની પ્રક્રિયા પૂરી નથી થઈ, ત્યારે લોકોની મુશ્કેલી ક્યારે ઓછી થશે એ તો હજી રામ ભરોસે જેવી જ વાત છે। સવાલ એ છે કે ઓવરબ્રિજ ક્યારે બનશે? લોકોની મુશ્કેલીનો કોઈ ઈલાજ નથી। બાળકો જોખમી રીતે પાટા ક્રોસ કરે છે, એનું શું? શું અકસ્માતોની રાહ જોવાની છે? મંજૂરી મળ્યા પછી પણ આટલી ઢીલી કામગીરી? 3 વર્ષે પણ સંપાદન કેમ નથી થતું? આશા છે કે ગામ લોકોની તકલીફોને સમજીને સરકારી તંત્ર જાગે અને ઝડપથી સંપાદનની કામગીરી પૂરી કરી લોકો માટે અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવી આપે। અતુલ ત્રિવેદી, TV9 પાલનપુર, બનાસકાંઠા।